મોટી દુઃખની ઘટના સામે આવી રહી છે। સ્વર્ગમાં ફરવા ગયેલા પ્રવાસીઓ આખરે મોતને ભેટ્યા। ખબર નથી કે આટલો મોટો આતંકી હુમલો થશે। વાત કરીએ કાશ્મીરના પહલગામની, જેમાં મોટો આતંકી હુમલો થયો છે। 22 એપ્રિલે બેસરાન મેદાન પાસે પ્રવાસીઓ પર ફાયરિંગ થયું। આ હુમલામાં 28 લોકોના મૃત્યુ થયા છે, 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુના લોકો પણ સામેલ છે। મૃતકોમાં કેટલાક ગુજરાતીઓ હોવાની પણ શક્યતા છે। આતંકવાદીઓએ પોલીસ જેવી વેશભૂષા પહેરી હતી। તેમણે અચાનક હુમલો કરીને પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા। હાથમાં M4 કાર્બાઇન અને AK-47 રાઇફલ હતી। ઘટના સ્થળે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ હુમલાની જવાબદારી ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ TRFએ લીધી છે। TRFએ પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનો એક ઉપગ્રહ સામેલ છે તેવા સમાચાર પણ સામે આવ્યા। આ હુમલો કાશ્મીરમાં રહેઠાણ વિરોધ માટે થયો હોવાનું TRFએ કહ્યું હતું, જેમાં પર્યટકને નુકસાન પહોંચાડવા આ કાવતરું રચાયું હતું। પ્રધાનમંત્રીએ હુમલાની નિંદા કરી છે। તેમણે દોષિતોને કડક સજા આપવાની ખાતરી આપી છે। સેનાએ સમગ્ર વિસ્તાર સીલ કરી સુરક્ષા વધારી છે। આતંકીઓ સામે એન્કાઉન્ટર માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે। વિદેશી પ્રવાસીઓ પણ હુમલાનો શિકાર બન્યા। નેપાલ અને UAEના પ્રવાસીઓ પણ મૃતકોમાં સામેલ। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।